જઈશું રાજકોટ. મોહિત, જેમ તમે અનુમાન લગાવ્યું છે કે 72માંથી 72 બેઠકો તો ભાજપને નહીં જ મળે, કયો આધાર છે આપનો? અને ખાસ તો એ વાત પણ કરો કે અત્યારે કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ગણતરી માટે, અને શું રાજકીય પક્ષના નેતા આવવાનું શરૂ થઈ ગયું છે? ચિરાગ, ગણતરીની મિનિટોમાં હવે જે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટેની મતગણતરી છે તેની શરૂઆત થવાની છે. સૌપ્રથમ બેલેટ પેપરની શરૂઆત થવાની છે. સૌપ્રથમ આપણે હું સ્ટ્રોંગ રૂમના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં મતગણતરીને લઈને જે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે મતગણતરી માટેના જે ઈવીએમ રાખવામાં જે સ્ટ્રોંગ રૂમ છે તે રાજકીય પક્ષોની હાજરીમાં ખોલી દેવામાં આવ્યા છે અને 9 વાગ્યાની સાથે જ આ મતગણતરી છે તેની શરૂઆત છે તે થવાની છે. અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વોર્ડ નંબર 4ના સ્ટ્રોંગ રૂમના દ્રશ્ય છે. ચિરાગ, આ વોર્ડ છે તે ચર્ચાના સ્થાને એટલા માટે છે કારણ કે અહીં આમ આદમી પાર્ટી છે તે ખૂબ જ સ્ટ્રોંગ હતી. પાટીદાર ફેક્ટર કે જે સુરતમાં જે પ્રકારે જોવા મળ્યું હતું તે વોર્ડ નંબર 4માં સૌથી વધારે અસર કરી શકે છે અને તેને લઈને જ આખા રાજકોટની નજર છે તે રાજકોટના વોર્ડ નંબર 4 પર છે. ત્યારે તેને લઈને સૌ કોઈ રાજકીય પક્ષો છે તેની નજર જોવા મળી રહી છે. ઓવરઓલ જો રાજકોટની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજકોટમાં અંદાજિત 51% જેટલું મતદાન થયું છે, પરંતુ જે ગત ટર્મનું મતદાન થયું છે તે ગત ટર્મના મતદાન કરતાં 50,000થી પણ વધારે મતો છે તે ઓછા પડ્યા છે, જેને કારણે ભાજપની ચિંતા છે તેમાં જરૂર છે વધારો છે તે જોવા મળ્યો છે. બીજી સૌથી મહત્વની વાત, જો ગત ટર્મના પરિણામની વાત કરવામાં આવે તો ગત ટર્મમાં ભાજપને 72માંથી 68 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસને 4 બેઠક મળી હતી. ત્યારે આ વખતે કોંગ્રેસ છે તે થોડું ગેલમાં છે કારણ કે તેમની 4 સીટ કરતાં તેની જગ્યાએ સીટ વધે તેવી શક્યતાઓ છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. તેવું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. જો આ ફેક્ટરની વાત કરવામાં આવે તો આ વખતે ભાજપમાં જે આંતરિક જૂથબંધીના કારણે આંતરિક નારાજગી જે હતી તે પરિણામ પર કેટલી અસર કરે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. સૌથી મહત્વનું ફેક્ટર રાજકોટમાં એ જોવા મળ્યું હતું કે જાતિ આધારિત જે નારાજગી છે તે જોવા મળી હતી, કારણ કે અલગ અલગ સમાજ છે તેને પોતાની નારાજગી છે તે વ્યક્ત કરી હતી. ત્યારે તેની અસર કેટલી થાય છે તે આગામી પરિણામ છે તેના પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઉમેદવારોની ટિકિટ વહેંચણી લઈને ભાજપમાં ક્યાંક નારાજગીનો સૂર છે તે જોવા મળ્યો હતો ને કેટલા માટે જ કેટલાક જૂના જોગીઓ છે તેમને જે પોતાનો રોલ છે તે નિભાવ્યો હોય તેવું પણ અત્યારે સામે આવ્યું છે અને કેટલાક વોર્ડમાં ક્રોસ વોટિંગની પણ શક્યતાઓ છે. પરંતુ આ તમામ અનુમાન છે તે અનુમાન છે તે મતદાન પર કેટલી અસર પડી છે તે આગામી કલાકો છે તેના પરથી જ સમજી શકાય છે. તો જે ભાજપના સંતુષ્ટો છે તે કેટલું નુકસાન પહોંચાડી શકે છે રાજકોટમાં બીજેપીને તે જોવું રસપ્રદ બનશે. કંઈક આવી જ હાલત વડોદરાથી પણ સામે આવી હતી. વડોદરામાં પણ અંજલિ, ચોક્કસ ભાજપમાં જે ટિકિટ વહેંચણીનો માહોલ જોવા મળ્યો હતો તેમાં અસંતોષ જોવા મળ્યો હતો. હાલમાં કયા પ્રકારના માહોલ વચ્ચે ગણતરી શરૂ થવાની તૈયારીઓ છે? હવે મતગણતરી શરૂ થવાને ગણતરીની મિનિટો બાકી છે, તેવાની વચ્ચે જે સ્ટ્રોંગ રૂમ છે તેને ખોલી દેવામાં આવ્યા છે ને ઈવીએમ જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં સુધી પહોંચાડવા માટેની જે પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવી છે. 3 તબક્કાની અંદર વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે આ મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કાની અંદર પ્રથમ રાઉન્ડમાં 1, 4, 7, 10, 13 અને 16 નંબરના વોર્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રથમ રાઉન્ડની અંદર 1 નંબરનો વોર્ડ કે જે કોંગ્રેસનો ગઢ છે તેની અંદર પણ ગાબડું પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસનો ગઢ એટલે વોર્ડ નંબર 16 કે જ્યાં આગળ કોંગ્રેસની 2 સીટ અને ભાજપની 2 સીટ આવતી હતી, તેવાની વચ્ચે પણ ક્યાંક જે પરિણામ છે તે ઉલટું પડે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજા રાઉન્ડની અંદર 2, 5, 8, 11, 14 અને 17 નંબરના વોર્ડની ગણતરી હાથ ધરવામાં આવશે. તેની અંદર જો વાત કરીએ તો 14 નંબરનો વોર્ડ અત્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ છે, કારણ કે મતદાનના દિવસે જે પ્રકારની જે પરિસ્થિતિ ઊભી થઈ હતી, 2 થી વધારે વખત જે 2-3 જે મતદાન કેન્દ્ર છે ત્યાં આગળ બબાલની પણ ઘટના સામે આવી હતી. આ તમામની વચ્ચે જે રીતે સૌથી મહત્વનો જો વોર્ડ હોય તો વોર્ડ નંબર 15 છે કે જ્યાં આગળ ભાજપમાંથી પક્ષપલટો કરી અને કોંગ્રેસમાં ગયેલા જે આશિષ જોશી છે તેઓ જ્યારે ઉમેદવારી નોંધાવી છે અને વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય જે મધુ શ્રીવાસ્તવ છે તેની પણ બંને 14 અને 15 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ બંને વોર્ડમાં ક્યાંક રસાકસી ભર્યો માહોલ સર્જાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે રીતે વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠકો માટે જે મતદાન થયું હતું તેવાની વચ્ચે 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. ટિકિટ જાહેર થયા બાદ વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 11 ની જે 2 બેઠકો છે તે બંને બિનહરીફ જાહેર થતા 74 બેઠક માટેનું અત્યારે જે મત ગણતરી છે તે હાથ ધરવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકા માટે 53% જેટલું અંદાજિત મતદાન થયું છે અને જે છેલ્લી 5 ચૂંટણીમાં સૌથી મહત્તમ મતદાન થયું હોય તેવા પણ જે અનુમાન છે તેવી જે શક્યતાઓ છે તે સામે આવી હતી. તેવાની વચ્ચે હવે ગણતરીની મિનિટોમાં જ્યારે શરૂ થશે ત્યારબાદ જે 1 વાગ્યા સુધી માહોલ સ્પષ્ટ જોવા મળશે કે કઈ જે પક્ષ છે કે જેની સીટો વધારે આવી રહી છે. કારણ કે ગત ટર્મની અંદર કોંગ્રેસની 7 સીટો જાહેર થઈ હતી, જેમાં મતગણતરીમાં તેઓ લોકો વિજય બન્યા હતા. ભાજપ તરફથી 69 બેઠકો પર તેઓનો વિજય મળ્યો હતો, એટલે સ્પષ્ટ બહુમતી હતી. પરંતુ આ વખતે જે રીતે શક્યતાઓ વધી રહી છે કે કોંગ્રેસની સીટમાં પણ વધારો થઈ શકે છે અને તેવાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય તમામના ઉમેદવારો અને તેઓના એજન્ટો મતગણતરી કેન્દ્ર પર આવી ચૂક્યા છે અને જે મતગણતરી શરૂ થાય તેના માટે વિપક્ષ